એમાં પ્રથમ પ્રકાર છે આ ભારતમાં વિદેશી પ્રજાઓનું આગમન। બરાબર, ખૂબ અગત્યનો ટોપિક છે। કોઈ પણ પ્રકારની પરીક્ષા તમે પાસ કરો ભવિષ્યમાં આ ઇતિહાસના વિષયો ખૂબ ઉપયોગી છે। બરાબર, તો ભારતમાં વિદેશી પ્રજાઓનું આગમન કેમ થયું? તો તમે 7મા ધોરણમાં શીખી ગયા કે આપણે ત્યાં ગુપ્ત સામ્રાજ્ય, એના પહેલાં મૌર્ય સામ્રાજ્ય, છેલ્લે સમ્રાટ હર્ષવર્ધન એવા બધા રાજાઓ થઈ ગયા ને, એમના કાળમાં એમણે ભારતના મોટા ભાગના પ્રદેશો પર એમણે રાજ્ય કર્યું। મોટા મોટા સામ્રાજ્યો ઉત્તરમાં દક્ષિણમાં ત્યારે વિકસ્યા અને આપણે ત્યાં ત્યારે જે સ્વાવલંબી ગામડા હતા ને, આ ખેડૂત અને કારીગર વર્ગ રહેતો અને એ પોતે સ્વાવલંબી હતા, જાતે પોતાનું ઉપયોગ ઉત્પાદન કરતા હતા। બરાબર, આપણે ત્યાં ઘડીનો પાક થતો, અફીણ પાકતું, પછી ભારતના મરી મસાલા, બરાબર, ગરમ મરી મસાલા, પછી રેશમી કાપડ, સુતરાઉ કાપડ, આ બધાની જરૂર ના પડતી યુરોપના દેશોથી। બરાબર, યુરોપ સાથે આપણો આરબ વેપારીઓ થકી લાંબા સમય સુધી વેપાર ચાલ્યો। બરાબર, ઘણા લાંબા સમય સુધી એ વેપાર ચાલુ રહ્યો અને હવે પરિસ્થિતિ આવી કે તે સમયે વેપાર જે ચાલતો તો ભારત અહીંયા આવ્યું। બરાબર, આધુનિક નકશો છે, ભારત અહીંયા આવ્યું છે, તમારા પુસ્તકમાં નકશો આપેલો છે। તો અહીંથી જે વેપાર ચાલતો તો તમે જોઈ શકો છો કે અહીંયા યુરોપ આવેલું છે। બરાબર, આ તુર્કી, તુર્કસ્તાન એ યુરોપમાં છે। બરાબર, અને આ માર્ગે યુરોપના આ બધા દેશો છે ત્યાં એ ઉત્તર ધ્રુવની નજીક હોવાને કારણે ઠંડી પુષ્કળ પડે, એટલે એમને આપણા ગરમ મસાલાની જરૂરિયાત થાય। બરાબર ને, એટલા માટે એમને આપણા ગરમ મસાલા વગર ચાલી શકે એમ હતું નહીં, પણ અહીંયાથી આ માર્ગે વેપાર ચાલતો, અહીંયા ઈરાન છે, અહીંયા ઈરાક છે। બરાબર, આ માર્ગે તુર્કી થઈને આ રસ્તો જાય છે, આ પોલેન્ડ છે, ઇંગ્લેન્ડ છે, અહીંયા બરાબર યુરોપના દેશો છે, સ્પેન છે, પોર્ટુગલ છે, બરાબર, ફ્રાન્સ છે। તો વેપાર ચાલતો અને બધું વસ્તુ મળી રહેતી, પણ એવું થયું કે એ સમયે આ જે તુર્કી જે છે, બરાબર, એ લોકો ત્યાં એક કોન્સ્ટેન્ટિનોપલ નામનો પ્રદેશ છે, જ્યાં જમીન માર્ગે આવતો, વેપારના માર્ગે આવતો હતો। બરાબર, એ જીતી લીધો। એ સમયે એને ઇસ્તંબુલ કહેવામાં આવતું। શું કહેવાતું? ઇસ્તંબુલ। અને એ જીતી લીધો ઈસવીસન 1453માં। એટલે શું થયું કે આ માર્ગ બંધ થઈ ગયો વેપાર માટેનો। હવે ઠંડી પુષ્કળ પડે, યુરોપના દેશોને ભારતની જે વસ્તુઓ છે, મરી મસાલા છે, બરાબર, એના ઉપર ખાસ કરીને ચાલી શકે એમ હતું। રેશમી કાપડ, સુતરાઉ કાપડ, ઘડી, એ બધું મેળવવા માટે એ લોકોએ નવો કોઈ માર્ગ વેપાર માટે તો શોધવો પડે એવું હતું। બરાબર, એટલા માટે કરીને એ સમયે પાછા આ બધામાં રાજાશાહી હતી, એટલે રાજાઓ ખાસ કરીને બધા દરિયા કિનારે દેશ આવ્યા છે, દેખાય છે તમને? અને એ લોકોને બધા મોટે ભાગના નાગરિકોને તરતા પણ આવડે, દરિયા સાથે તેમનું જીવન બહુ ઘડાયેલું, એટલે એ લોકોને આધુનિક નવા સાહસો કરવાનું ગમે। હવે આ સમયે અહીંયા આધુનિક સુધારકો થઈ ગયા, વિચારકો થઈ ગયા। બરાબર, એટલે એમણે નવા શાસ્ત્રો વિકસાવ્યા, નવી વિચારધારા વિકસી, એટલે નવી શોધખોળો અને ખાસ કરીને ભૌગોલિક શોધખોળો, નવા પ્રદેશો શોધવા માટે એ લોકોને પ્રેરણા મળી। એટલે ત્યાંના રાજાઓએ પણ એને અને જે વિકસિત રાજ્યો હતા યુરોપના, એ લોકોને પણ ત્યાંની પ્રજાને આ પ્રેરણા આપવાનું કામ કર્યું। એટલે નૌકાયાનનો વિકાસ થયો, શાસ્ત્ર વિકસિત થયું। બરાબર, અને દરિયાઈ મુસાફરી કરી શકે એવા જહાજોને એવું બધું શોધાયું એ સમયે। બરાબર, એટલે સૌપ્રથમ અહીંયા પોર્ટુગલ આવ્યું છે। બરાબર, ત્યાં પોર્ટુગલના લિસ્બન બંદરેથી સૌપ્રથમ વાસ્કો ડી ગામા તમારી પુસ્તકમાં નામ છે, એ સૌપ્રથમ ઈસવીસન 1498માં એ આ સમુદ્ર માર્ગે ભારત તરફનો ચઢાણ શોધવા માટે નીકળ્યો। અહીંયા એ આ દક્ષિણ આફ્રિકાનો જે પ્રદેશ છે, એ આફ્રિકા ખંડનો દક્ષિણ ભાગ, ત્યાં દક્ષિણ આફ્રિકા આવેલું છે, ત્યાં એ કેપ ઓફ ગુડ હોપ પાસે પહોંચ્યો। કેપ ઓફ ગુડ હોપ એટલે કેપ એટલે ખુશી, મેં તમને કહેવા વિશે શીખવેલું। બરાબર ને, ભૂમિ સ્વરૂપોમાં તો એ કેપ ઓફ ગુડ હોપ એટલે સારી આશાની ખુશી રહે કહેવાય, એટલે અહીંથી સફળતા મળશે જેમ ત્યાં પહોંચ્યો। અને અહીંયા એને એક ભારતીય દરિયાઈ કોઈ માછીમાર મળ્યો, એ એને અહીંથી દરિયાઈ માર્ગે ભારતના દક્ષિણ ભાગે લઈ ગયો અને ત્યાં જામરી નામનો રાજ્ય કરતો હતો। ત્યાં 1498માં આ વાસ્કો ગામા પહોંચે છે
મને કહે છે કે ભાઈ અમારે વેપાર કરવો છે, એ વેપાર માટે ઉપર નીકળે છે, પછી આ 2-3 વર્ષ પછી પાછો આવે છે, તો સાથે જહાજો લઈ આવે છે અને કેટલાક માણસો લઈ આવે છે અને અહીંયા આ ભાગે કોઠીઓ સ્થાપે છે વેપાર માટેની, મોટું ગોડાઉન રહી શકે, માલ સામાન રાખી શકાય, બરાબર. વરસાદને વાતાવરણ બચાવવું પડે ને માલ સામાનને, તો એટલા માટે ત્યાં એક બંદર વિકસાવે છે અને નાનકડું લશ્કર પણ લઈ આવે છે, જેથી કરીને પેલું હવે ચોરી લૂંટફાટ થાય તો રક્ષણ કરવું પડે ને, બરાબર ને, વેપારની માલ સામાન હોય તો એ લઈ આવે, બરાબર. તો આ રીતે સૌથી પહેલા પોર્ટુગલ, એને આપણે ફિરંગી કહે છે, આપણા સારી જેમ આપણે ફિરંગી કહે પોર્ટુગલથી, બરાબર, એ વાસ્કો ડી ગામા આવ્યા અને ઈસવીસન 1493 ભારત પહોંચ્યો. પછીના વર્ષે પાછો એ નૌકા કાફલો અને માણસો લઈને આવ્યો અને વેપારી પકડ સ્થાપવામાં સફળ થયા, બરાબર. અને જ્યારે જામોરીન રાજા રાજ્ય કરતા, એના પછી બીજો હોલેન્ડ નામનો દેશ છે, અહીંયા આ જર્મની આ બાકી ઇંગ્લેન્ડની બધી દેખાય છે, ડેનમાર્ક, બરાબર. હોલેન્ડ, હોલેન્ડ એટલે આપણે જેને કહીએ ને અહીં આ ભાગે આવ્યું છે, નેધરલેન્ડ જે કહીએ છીએ આપણે, બરાબર. એ દરિયા કિનારે આવેલો હોલેન્ડ આવે છે ને આ ભાગે, તો એ નેધરલેન્ડમાંથી પણ હોલેન્ડના 10 લોકો આવ્યા. અત્યારે એને આપણે નેધરલેન્ડ કહીએ છીએ, દરિયાની સપાટીથી નીચે છે એટલા માટે. તો એ લોકો આવ્યા અને એ લોકો ઈસવીસન 1658માં પહેલાં શ્રીલંકા છે, ભારતના દક્ષિણ, ત્યાં એમણે વેપારી હબ મેળવ્યા, બરાબર. ત્યાં વેપારના હબો મેળવ્યા. ત્યાર પછી એના પહેલાં 1632માં એમને બંગાળમાં, આપણા બંગાળ જે છે અહીંયા પૂર્વમાં આવેલું, ભારતની પૂર્વમાં, તો અહીંયા એમને સફળતા મળેલી વેપાર કરતે. ત્યાર પછી એમણે દક્ષિણ ભારતમાં અહીંયા ગોલકોંડા, મછલીપટ્ટમ, બરાબર, એ ભાગો પર એમણે સટ્ટા જમાવી વેપાર માટે ખાસ કરીને. અને 1650 સુધીમાં આ મલબારનો જે કિનારો છે ત્યાં એ લોકોએ પગ બેસાડો કર્યો, બરાબર. અને એ રીતે આ 10 લોકો સફળ થયા. પણ એ લોકો યુદ્ધમાં ટકી ન શક્યા, એટલા માટે એ લોકો યુદ્ધમાં ટકી ન શક્યા ને એટલે એમણે વેપાર ભારતના અમુક ભાગ પૂરતો જ રહ્યો, બરાબર. ત્યાર પછી અહીંયા ડેનમાર્કની ડેનિશ પ્રજા, મેં તમને નકશા બતાવી દે, અહીં ડેનમાર્ક આવેલું છે એની, બરાબર. અહીંયા આ ભાગે આ ડેનમાર્કની ડેનિશ પ્રજા, એટલે ડેનિશમાં પણ નામ છે આનું. તો એ પણ થોડોક સમય માટે ભારતના વેપાર માટે આવ્યા, પણ એ લોકો પશ્ચિમ પૂર્વ ભાગમાં અહીં બંગાળમાં શ્રીરામપુર નામનું જે છે ને ત્યાં આપણે કોઠી વેપારી કોઠી સ્થાપી, પણ વધારે વેપાર એમનો આગળ વધ્યો નહીં. પછી આવે છે ચોથા નંબરે અંગ્રેજો. હવે અંગ્રેજો બહુ મોડા આવ્યા, પણ સૌથી વધુ રાજ ભારતમાં હિન્દુસ્તાન પર એ લોકોએ કર્યું, કેમ કે કૂટનીતિ હતી, ભાગલા પાડો રાજ કરો, બરાબર. એ કૂટનીતિનો ઉપયોગ કર્યો હતો. તો અહીંયા અંગ્રેજો અહીંયા આવે છે ઈસવીસન 1600માં એ લોકોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ત્યાર પછી 1613માં સૌપ્રથમ કેપ્ટન હોકિન્સ અને એ બધા 1615 સુધીમાં જ્યારે મોગલોનું રાજ્ય સ્થાપનામાં શીખી ગયા અને જહાંગીર રાજ્ય કરતો હતો અહીંયા ભારત, તો જહાંગીર પાસે એમણે વેપારની પરવાનગી મેળવી અને ત્યાર પછી એમણે અહીંયા બાલાસોરમાં પ્રથમ કોઠી સ્થાપી 1633માં. પછી અહીંયા હુગલી જે છે ગંગા નદીનો ભાગ એ બંગાળમાં કહેવાય છે, ત્યારથી આપણા ભારતના આપણા પશ્ચિમ બંગાળમાં છે, બરાબર. તો એ હુગલી ત્યાં 3 ગામ હતા, સુટંકી, કાલીઘાટ અને ગોવિંદપુર. આ 3 ગામો ભેગા કરીને ફોર્ટ વિલિયમ કિલ્લો અમે બનાવ્યું અને એ અત્યારે કલકત્તા કહેવાય છે, બરાબર. 1658. આ રીતે એમણે ત્યાર પછી તો તમે ભણ્યા છો તમારી ચોપડીમાંથી કે 1757, બરાબર, પેલું પ્લાસીનું યુદ્ધ. પછી એના પછી 1764માં બોક્સરનું યુદ્ધ, અને બોક્સરનું યુદ્ધ જે ખરું ને એ બોક્સરનું યુદ્ધ જે છે ત્યાર પછી એમણે બંગાળ અને બિહારના જમીનદારી પઠાણને લોકોને હક કર્યો, એટલે ત્યાં એ લોકો મહેસૂલ ઉઘરાવી શકે અને ત્યાં નવાબે શાસન કરવાનું વગર પૈસે, અને બરવેરા પણ ઉઘરાવે અંગ્રેજો, બરાબર. તો એ રીતે પછી એમને આ યુદ્ધમાં જીત મેળવી, બરાબર. અને ખાટપુરની નીતિ અપનાવી એમણે ચોપડીમાં છે, તમને ખબર જ છે, અને એ રીતે સફળ બન્યા. અને ભારતમાં એમણે પછી જુદી જુદી નીતિઓ અમલમાં મૂકીને એમણે ભારતમાં લાંબા સમય સુધી શાસન કર્યું. તે છે ઈસવીસન 1947માં આપણને આઝાદી મળી, બરાબર. ત્યાર પછી ફ્રેન્ચો પણ આવ્યા 1639માં. આ ફ્રેન્કો માર્ટિન નામનો એક અધિકારી પહેલાં ભારતમાં આવ્યો. પછી 1668માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, જે અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા. તો અહીંયા પણ આ કંપનીની સ્થાપના થઈ વેપાર કરવા માટે, અને એ ચંદ્રગીરી મદ્રાસમાં એમણે વેપારી ખાનું સ્થાપ્યું. પછી સુરતમાં, પછી મછલીપટ્ટમ જે છે ત્યાં એ લોકો વધારે સફળ બન્યા, કે જ્યાં પેલા હોલેન્ડના 10 લોકો બી સફળ થયા હતા ત્યાં.
અને પછી 1673માં આપણે પોંડિચેરીમાં વેપારી મંડળ સ્થાપ્યું અને 1739માં કારીકલ આ બધા વિસ્તારો એમના વેપારી મંડળ હતા. પણ એ લોકો પહેલેથી યુરોપમાં ઇંગ્લેન્ડ સાથે યુદ્ધ ચાલે. લોકો નજીક જ છે બંને, ઇંગ્લિશ ચેનલ છે બંને દેશની